સુરતમાં એમડી ડ્રગ્સ સાથે પકડાયેલા વિકાસ આહિર મામલે આપ નેતા ગોપાલ ઇટાલિયાએ ગૃહમંત્રી પર આક્ષેપો કર્યા છે, જેને લઈ રાજકારણ ગરમાયું છે। સુરત એસઓજીની ટીમે રાજસ્થાનથી લવાયેલા લાખોના ડ્રગ્સ સાથે કોલેજિયનને ઝડપી પાડ્યા બાદ તેની પાસે ડ્રગ્સ મંગાવનાર હિન્દુ યુવા વાહિની નેતા વિકાસ આહિર સહિત 4ની ધરપકડ કરાઈ હતી। આ મામલે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા દ્વારા પત્રકાર પરિષદ યોજી ગૃહમંત્રી પર આક્ષેપો કરાયા હતા અને ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પોલીસ પર દબાવ બનાવી કલમ નહીં લગાડાઈ છે અને ડ્રગ્સ માફિયા વિકાસ આહિર પર માફિયાની કલમ લગાડવા માંગ ગોપાલ ઇટાલિયાએ કરી હતી। ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી દારૂનું દૂષણ ખૂબ મોટા પાયે વકર્યું છે। ઝેરી દારૂ, નકલી દારૂ, ગેરકાયદેસરનો દારૂ, ભયંકર ત્રાસ ગુજરાતની જનતા દારૂના કારણે અનુભવી રહી છે। અનેક બહેનો અકાળે પોતાના પતિને ગુમાવે છે, અનેક બાળકો પોતાના પિતા ગુમાવે છે। બુટલેગરો ભયંકર દાદાગીરી સમગ્ર ગુજરાતમાં કરી રહ્યા છે। આખું આપણું ગુજરાત બુટલેગરો અને દારૂ સામે તો હજુ લડી રહ્યું છે। દારૂનું દૂષણ દૂર નથી થયું, દારૂની અને બુટલેગરોની તકલીફોમાંથી ગુજરાત બહાર નથી આવ્યું, ત્યાં આ ભાજપવાળા ભેગા મળીને ગુજરાતને ડ્રગ્સના ખાડામાં નાખવા માંગે છે, ડ્રગ્સના દૂષણની તરફ ધકેલવા માંગે છે। ગુજરાતમાં તમે છેલ્લા 2-4 દિવસની ઘટના જુઓ। 21 તારીખે ભાજપના પદાધિકારી હોદ્દેદારો, ભાજપના સુરત ભાજપના હોદ્દેદારો ડ્રગ્સ સાથે પકડાયા। ગઈકાલે રાજકોટમાં ભાજપના હોદ્દેદારનો છોકરો ડ્રગ્સ સાથે પકડાયો। મતલબ ભાજપની સાથે પરોક્ષ રીતે સંકળાયેલા હોય એવા નહીં, ભાજપનો હોદ્દો લઈને ફરતા હોય એવા માણસો ડ્રગ્સ વેચતા પકડાવા લાગ્યા છે। એ બતાવે છે કે ડ્રગ્સના ધંધામાં ભાજપના નેતાના હાથ નહીં, મોઢું નહીં, બધું જ કાળું છે। આજે સુરતમાં જે ડ્રગ્સ માફિયા વિકાસ આહિર નામનો હર્ષ સંઘવીનો મિત્ર પકડાયો, એને બચાવવા માટે કઈ અદ્રશ્ય ભાજપની શક્તિ કામ કરે છે, એને લઈને એક પ્રેસ કોન્ફરન્સ છે। આ ભાજપનો હર્ષ સંઘવીનો મિત્ર વિકાસ માફિયા ડ્રગ્સ વેચતા પકડાયો, એના ઉપર ડ્રગ્સની કલમ તો લાગી, પણ ડ્રગ્સની માફિયા પ્રવૃત્તિ કરવાની કલમ લાગેલ નથી। મેં એની ઓનલાઈન FIR જોઈ, ચેક કરી તો મારા ધ્યાનમાં આવ્યું કે આ તો માફિયા પ્રવૃત્તિ કરે છે। ડ્રગ્સનો ધંધો છે એ માફિયાઓના હાથમાં છે, ગેંગના હાથમાં છે। કોઈ એક વ્યક્તિનું કામ નથી કે ડ્રગ્સના ધંધામાં ઇન્વોલ્વ થાય। તો ડ્રગ્સનું આખું એક માફિયા લિંક છે, રાજસ્થાનથી આવે કે મધ્યપ્રદેશથી આવે, એક માફિયાઓની આખી ચેનલ છે। તો તમામ માફિયાઓને પકડવા માટેની માફિયાઓની ગેંગની કલમ શા માટે ન લગાડવામાં આવી? તો મેં મારી રીતે જાણવાની કોશિશ કરી તો એવું જાણવા મળ્યું કે ભાજપના કોઈ નેતાઓના ગુપ્ત આદેશથી કે ગુપ્ત આશીર્વાદથી કે ગુપ્ત સૂચનાથી કે ગુપ્ત ધાકધમકીથી કે ગુપ્ત દબાણથી આ ભાજપના ડ્રગ્સ માફિયા વિકાસ આહિર વિરુદ્ધમાં ગેંગની અને માફિયાની કલમ નથી લગાવી। આ સિવાય ગુજરાત રાજ્યના સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ મહાનિરીક્ષક IPS નિર્લિપ્ત રાય સાહેબે પણ લખ્યું છે કે જે વ્યક્તિ ખંડણીના ગુનામાં, લૂંટના ગુનામાં, અપહરણના ગુનામાં, હથિયારના ગુનામાં, સાયબર ક્રાઇમના ગુનામાં, ધાકધમકીના ગુનામાં, બળજબરીના ગુનામાં અગાઉ પકડાયેલ હોય એવો માણસ છે એ માફિયા ગેંગનો સદસ્ય ગણાય। આ ભાજપનો હર્ષ સંઘવીનો મિત્ર વિકાસ આહિર છે એ અગાઉ અપહરણમાં પણ પકડાયો છે, હર્ષ સંઘવીનો મિત્ર અગાઉ લૂંટમાં પણ પકડાયો છે, હર્ષ સંઘવીનો મિત્ર અગાઉ અપહરણમાં પણ પકડાયો છે, હર્ષ સંઘવીનો મિત્ર અગાઉ બળજબરી નવા કાયદાની કલમ 111ની પેટા કલમ 2 ખંડ B એટલે કે 111(2)B આ કલમ પ્રમાણે ભાજપનો માફિયા વિકાસ આહિર ગુનેગાર છે। આ કલમ જો એના ઉપર લગાડવામાં આવે તો ડ્રગ્સનું આખું માફિયા રેકેટ જે છે એ ખુલ્લું પડે એમ છે, અને આખું ડ્રગ્સનું માફિયાઓનું નેટવર્ક ખુલ્લું ન પડે એટલા માટે આ કલમ નથી લગાડવામાં આવી। હવે કોના દબાણથી કલમ ન લગાડી એનો ખુલાસો મને એવું લાગે છે કે ચમરબંધી મંત્રી હર્ષ સંઘવીએ કરવો જોઈએ। હર્ષ સંઘવીએ તો ટ્વીટ કરી હતી કે સજા ગુનેગારોને મળશે, શું કહેશો? ગુનેગારોને સજા ત્યારે મળે જ્યારે કલમ લગાડવામાં આવે। વાર્તા કરવાથી, ટ્વીટ કરવાથી સજા ન મળે। હર્ષ સંઘવી 8 પાસ છે એટલે બની શકે કે એને બહુ વધારે જાણકારી કાયદાની ન હોય। હું એડવોકેટ છું, 8 પાસ માણસો પાસેથી કાયદો અમારે નથી શીખવો। કલમ લાગ્યા વગર કેવી રીતે સજા મળશે? માફિયાની કલમ નથી લાગી, એ કલમ વગર હર્ષ સંઘવી એવું કહે છે કે હું સજા અપાઈ દઈશ, તો પહેલા કલમ લગાવો માફિયાઓની, પછી માફિયાને કોર્ટ સજા આપશે।